નમસ્કાર, હું કાજલ સ્વાગત કરું છું આપ સૌનું DNTV સમાચારમાં। સમાચારની શરૂઆત કરી આજના મુખ્ય સમાચારથી। हेडलाइन स्पॉन्सर लिज्जत पापड़। शादी उत्सव या त्योहार लिज्जत पापड़ हो हर बार। कर्रम कर्रम कुर्रम करम मजेदार लिज्जतदार साथ स्वाद में लिज्जत लिज्जत पापड़। खादी और ग्राम उद्योग कमीशन द्वारा मान्य श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का વાડી વિસ્તારના અપ્સરા પાર્ક સોસાયટીના બંધ મકાનમાંથી તસ્કરો 40 તોલા સોનાના દાગીના અને 2 લાખ રોકડા મળી કુલ 12 લાખ ઉપરાંતની મતાની ચોરી કરી ફરાર થઈ જતા ભારે ખળભળાટ। માજલપુર વિસ્તારમાં સંખ્યાબંધ સોસાયટીઓ દ્વારા ત્યાં બનાવવામાં આવી રહેલા ફટાકડા બજારનો ભારે વિરોધ। પૂરના અસરગ્રસ્તોને સરકારી બાબુઓની મિલીભગતના પગલે આજે પણ વળતર મેળવવા સરકારી કચેરીઓના ખાવા પડે છે ધરમ ધક્કા। પૂનાથી હુજરત નિઝામુદ્દીન તરફ જતી રાજધાની એક્સપ્રેસના ટોયલેટમાંથી ત્યજી દીધેલ મૃત બાળક ભૂંગળામાંથી દયનીય હાલતમાં મળી આવતા રૂવાટા ખડા કરી દેતા દ્રશ્યો સર્જાયા। હવે જોઈએ સમાચાર વિગતવાર। વાડી વિસ્તારમાં આવેલ અપ્સર પાર્ક સોસાયટીના બંધ મકાનના તાળા તોડી તસ્કરો લાખોની મતાની ચોરી કરી ફરાર થઈ જતા ભારે ચકચાર મચી જવા પામ્યો છે। પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાડી વિસ્તારમાં આવેલ અપ્સરા પાર્ક સોસાયટીમાં રહેતા નવનીતભાઈ રાજપૂત ગત રાત્રે પોતાના નવા મકાને પરિવાર સાથે ગયા હતા। આ દરમિયાન તેમના બંધ મકાનના તાળા તોડી તસ્કરો મકાનમાં પ્રવેશી 40 તોલા સોનાના દાગીના 2 લાખની રોકડ રકમ તેમજ અન્ય સામાન મળી 12 લાખ ઉપરાંતની મતા ચોરી કરી ગયા હતા। આ બનાવ અંગે પાડોશીએ નવનીતભાઈને જાણ કરતા તેઓ ઘરે દોડી આવ્યા હતા। અમે તો નવા મકાને ગયા હતા તો બાજુમાં પડોશીવાળાએ ફોન કર્યો અમને કે તમારા ઘરે તાળું તૂટેલું છે તો તમે આવો। તો અમે પછી આવ્યા, મારા બાબાને બધા જોડે આવ્યા, જોયું તો ઉપર તિજોરી તૂટેલી હતી। કઈ કઈ વસ્તુની ચોરી થઈ છે અને આશરે કેટલાની ચોરી થઈ? 30 થી 40 તોલા 40 થી 50 તોલા ગોલ્ડ છે, 1.5 થી 2 લાખ રૂપિયા રોકડા છે। તેમજ વાડી પોલીસનો સંપર્ક કરતા પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી। તેમજ ગુનો નોંધી ડોગ સ્ક્વોડ તેમજ FSLની ટીમની મદદથી તસ્કરોનું પગેરું શોધી કાઢવા તપાસ શરૂ કરી હતી। વાડી પોલીસ સ્ટેશનનો વિસ્તાર છે, અપ્સરા સિનેમાની પાછળ। આજે અહીંયા ઘરફોડીનો બનાવ બનેલો છે, એટલે સિકલીગર પ્રકારના તસ્કરો આવીને લોક મેટલ કટર વડે એનો જે હૂક છે એ કાપી લોક ખોલીને અંદર પ્રવેશ્યા છે। અને એવી જ રીતે સિકલીગર નિયમો પ્રમાણે ઉપર જઈને જે કબાટના લોક છે એ કીહોલની અંદર સાંકડા ફળવાળા ટૂલ નાખીને ખોલીને કબાટના લોક તોડેલા છે। એના પરથી એવું પોલીસ થાય છે કે આ જે ઘરફોડિયા ગેંગ છે એ પ્રોફેશનલ છે અને સિકલીગર પ્રકારના હોય એવું જણાય। માજલપુર વિસ્તારના રહીશોએ ત્યાં બનાવવામાં આવતા ફટાકડા બજારનો વિરોધ કર્યો હતો। સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો છે કે આ ફટાકડા બજારને જેટલી મંજૂરી મળે છે તેના કરતાં વધારે દુકાનો બાંધી ફટાકડા બજારના પરવાનેદારો તેમનો નિયમનું ઉલ્લંઘન કરી રહ્યા છે। આ સાથે જ વધુ ફટાકડા હોવાથી કોઈ હોનારત સર્જાય તો સ્થાનિકોને જીવનો જોખમ હોવાનો આક્ષેપ કરી સ્થાનિકોએ ફટાકડા બજારનો વિરોધ કરી આજે ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું તેમજ મીડિયા સમક્ષ પોતાના હૈયાવરાણ ઠાલવી હતી। આ ગ્રાઉન્ડની અંદર એક વખત આ વિસ્તારના એક ભાઈએ એક નાની 10 બાય 10ની ફટાકડાની દુકાન કરવા દીધી હતી। તેના અનુસંધાનમાં આ વખતે અહીંયા ગાડી આ વિસ્તારની અંદર ફટાકડાની દુકાન કોર્પોરેશનમાં તપાસ કરતાં 10 બાય 10ની દુકાન ફાળવેલી, પરંતુ આ ગ્રાઉન્ડ 50% ગ્રાઉન્ડ રોકી લીધું છે અને 50% પાર્કિંગ માટે જગ્યા રાખી છે। આની આજુબાજુ ઘણા મકાનો રેસિડન્ટ આવેલા છે। રેસિડન્ટ વિસ્તારના લોકો અને આ વિસ્તારને પોલો ગ્રાઉન્ડ બનાવવા માગતા નથી। જો પોલો ગ્રાઉન્ડ બન્યું અને તે ફટાકડાની દુકાનો થઈ તેની અંદર 2 વખત અત્યાર સુધી મોટા ભડાકા અને ધડાકા થયા છે, કેટલાય માણસોની જાનહાનિ થઈ છે। જે વસ્તુ અહીંયા બને નહીં એ માટે અમારો સખ્ત વિરોધ છે। અહીંયા ફટાકડાની દુકાન થશે, લાયસન્સ અપાશે તો પોલીસ કમિશનર, મ્યુનિસિપાલિટી કમિશનર તેમજ માજલપુર પોલીસ સ્ટેશનના PI તેમજ લાયસન્સ વિભાગવાળાને ઉપર અમે એનો બ્લેમ મૂકીશું અને આ વિસ્તારને શાંતિ દોડાવવાનો પ્રયત્ન ના કરે। અમે મહેરબાની કરીને કમિશનરો, અધિકારીઓ, જમીન ખાતાના મેડમ શ્રી, ફાયર બ્રિગેડવાળા સાહેબ બધાને કહીએ છીએ આ વિસ્તારને લાયસન્સ આપવું નહીં। પૂરના અસરગ્રસ્તોને વળતર મેળવવા માટે હવે સરકારી કચેરીઓના ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે।
એક બાજુ કુદરત વિફરે ત્યારે દિવસે તારા બતાવી દે અને બીજી બાજુ તારાજી બાદની સહાય મેળવવા અસરગ્રસ્તોને ધરમધક્કા ખવડાવતું સરકારી તંત્ર ચોમાસામાં વરસાદને પૂરે વિશ્વામિત્રીને ગાંડી તૂર બનાવી હતી અને નીચાણવાળા વિસ્તારના લાખો ઘર પરિવારોને પારાવાર નુકસાન વેઠવું પડ્યું હતું, જે ઘણો સમય વીત્યો હોવા છતાં પણ સરકારી સહાય અસરગ્રસ્તોને મળી નથી. આજ રોજ ફતેપુરા વિસ્તારના રહીશો વળતરની માંગણી કરવા કલેક્ટર કચેરીએ પહોંચ્યા ત્યારે તેમને નર્મદા ભવન જવાનું કહેવામાં આવતા રહીશોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો. વારંવાર ધક્કા ખવડાવતા સરકારી બાબુઓને કદાચ અસરગ્રસ્તોની પીડા અનુભવાતી ન હોય, મહિલાઓએ આજે મીડિયા સમક્ષ પોતાની આપવીતી વર્ણવી હતી. અમે છે સહાય માટે આવ્યા છે. અમે ફતેપુરા ખારી તલાવડી કુંભારવાડા મેલડી માતાના મંદિર તરફથી આવ્યા છે. આ સુધી અમને સહાય મળી નથી. 4 દિવસથી પાણી ભરાઈ રહ્યા હતા. પહેરવા વસ્ત્ર નહોતું, નાના નાના છોકરાને ખાવાનું પણ નહોતું. કોણ અમને આપવા આવે? એટલે અમે આ સહાય માટે કલેક્ટર સાહેબને જાગરણમાં આવ્યા છીએ. હવે કલેક્ટર સાહેબ શું અમને કહેવા માંગ્યા છે? પૂનાથી હુઝરત નિઝામુદ્દીન તરફ જતી રાજધાની એક્સપ્રેસના ટોયલેટમાંથી મૃત બાળક મળી આવતા ભારે ચકચાર મચી જવા પામ્યો છે. પૂનાથી હુઝરત નિઝામુદ્દીન તરફ જતી રાજધાની એક્સપ્રેસના ટોયલેટમાં તાજું જન્મેલું બાળક ત્યજી દીધેલ હાલતમાં હોવાના સમાચાર મળતા ગોધરા રેલવે પોલીસ પ્લેટફોર્મ નંબર 2 ઉપર પહોંચી હતી. ટ્રેનના A3 કોચના ટોયલેટમાં તપાસ કરતા તાજું જન્મેલું બાળક મૃત હાલતમાં ટોયલેટના ભૂંગળામાં દયનીય હાલતમાં ફસાયેલ હોય પોલીસ ચોંકી ઉઠી હતી. રેલવે કેરેજ વિભાગના કર્મચારીઓએ ભારે જહેમત બાદ ટોયલેટનું પાઇપ કાપી મૃત બાળકને બહાર કાઢ્યું હતું. રેલવે પોલીસે આ મામલે ગુનો નોંધી મૃત બાળકને PM માટે ગોધરા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું. આ તમામ દ્રશ્યો નજરે નિહાળનાર રાજધાની એક્સપ્રેસના મુસાફરો સહિત લોકોના રૂવાટા ખડા થઈ ગયા હતા. પશ્ચિમ રેલવે કંટ્રોલ રૂમમાંથી અમને ફોનથી જાણ કરેલ કે પૂના નિઝામુદ્દીન રાજધાની એક્સપ્રેસ ટ્રેનના કોચ નંબર A3માં એક બાળક મળી આવેલ છે એવો અમને મેસેજ મળતા અમે પ્લેટફોર્મ નંબર 2 ઉપર સ્ટાફના માણસો સાથે પહોંચી ગયેલા અને ટ્રેન આવેલ. ટ્રેનનું સ્ટોપેજ નહોતું પણ આ બનાવ અનુસંધાને ટ્રેન થોભાવેલ છે અને અમે ત્યાં પહોંચી ગયેલા અને તપાસ કરતા તેમજ રેલવેના કર્મચારીઓ પણ આવી ગયેલા હતા અને સંડાસમાં જોતા બાળક ફસાયેલું હતું અને બહુ જહેમતથી બાળકને પાઇપ સાથે બહાર કાઢવામાં આવેલ અને બહાર કાઢી આ બાળકની કાયદેસરની વિધિ કરવા માટે PM કરવા માટે અમોને હોસ્પિટલ બાળક PM માટે રવાના કરેલ અને તપાસ ચાલુ છે. સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ પુનઃ મળીએ ત્યાં સુધી જોતા રહો DNTV સમાચાર. उत्सव या त्योहार लिज्जत पापड़ हो हर बार कुर्रम 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 करम मजेदार लिज्जतदार साथ स्वाद में लिज्जत लिज्जत पापड़. खादी और ग्राम उद्योग कमीशन द्वारा मान्य श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का वैशाली ट्रैवल्स આપની બહેતરીન સેવામાં આરામદાયક પ્રવાસ અને સંતોષકારક પ્રવાસ માટેનું લોકપ્રિય નામ એટલે વૈશાલી ટ્રાવેલ્સ. પ્રવાસ તો વૈશાલી ટ્રાવેલ્સનો જ. ફક્ત બસ ભાડામાં સારંગપુર, વીરપુર, ચોટીલા, ગોંડલ, શનિદેવ, શિંગણાપુર સાથે શેરડી, નાસિક, ત્રંબકેશ્વર, દ્વારકા, બેટ દ્વારકા અને સોમનાથ, મહુડી, અંબાજી અને ખેડબ્રહ્મા. દર પૂનમે અંબાજી ડાકોરની યાત્રા, આરામદાયક સફર, દિવાળીનું ખાસ નજરાણું, રોયલ રાજસ્થાન, રાજસ્થાનના રમણીય સ્થળોની સફર. આજે પધારો વૈશાલી ટ્રાવેલ્સ. નહેરુ ભવન સામે કીર્તિ સ્તંભ પાસે, રાજમહેલ રોડ, વડોદરા. ફોન 24249052 242962. બરોડા ડેરીનું સુગમ, શુદ્ધ અને સર્વોત્તમ ક્વોલિટીના આઈસ્ક્રીમ, શ્રીખંડ, ગુલાબ જાંબુન અને મનગમતી મીઠાઈઓનું ડેસ્ટિનેશન. બરોડા ડેરીનું સુગમ, આપનું ડેરી, આપનું આઈસ્ક્રીમ. બરોડા ડેરી કા સુગમ. સુખદ અને આરામદાયક મુસાફરીનું એક જ નામ, પ્રયોગશા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ. પ્લેન, ટ્રેન, મેટ્રો ટ્રેન, બસ દ્વારા રહેવા જમવાની સગવડ સાથેની યાત્રાનો યાદગાર અનુભવ. દિલ્હી અક્ષરધામ પ્લેન ટ્રેન યાત્રા. દિલ્હી અક્ષરધામ, વારાણસી, સારનાથ, અલ્હાબાદ, ત્રિવેણી સંગમ, અયોધ્યા, છપૈયા, કાઠમંડુ, નેપાળ માત્ર 12,500માં. દિલ્હી અક્ષરધામ, હરિદ્વાર, ગંગા સ્નાન, ઋષિકેશ, મસૂરી, દેહરાદૂન, ગોકુલ, મથુરા, વૃંદાવન, આગ્રાનો પ્રવાસ માત્ર 8,500માં. અમારું સરનામું નોંધી લેશો. BC
27 સાલિન કોમ્પ્લેક્સ પાટીદાર ચોકડી પાસે માંજલપુર વડોદરા. સંપર્ક યોગેશભાઈ પટેલ પોરવાડા. મોબાઈલ નંબર 9996575720 9662621872 9173701402. ઓફિસ નંબર 7046443929 અને 9898514251. આ ભાગ દોડ ભરી જિંદગી અને કામકાજમાં વ્યસ્ત લોકો પોતાની મિલકતના માલિકી હક ધરાવતા જરૂરી દસ્તાવેજ જેવા કે કોઈ પણ ક્લાયન્ટ જ્યારે પ્રોપર્ટી પરચેસ કરે છે ને એ સમયે કેટલી ગવર્મેન્ટ ઓફિસોમાં એને કાગળિયા ચેક કરવાનો હોય છે. એ દરેક ગવર્મેન્ટ ઓફિસમાં કાગળિયા ચેક કરી અને એ પ્રોપર્ટી પરચેસ થાય કે ના થાય એ અહીંથી અમે એમને ગાઈડન્સ આપીએ છીએ. ત્યારબાદ એ પ્રોપર્ટી જો પરચેસ થાય તો એના કયા ડોક્યુમેન્ટ્સ અગત્યના છે, એવી જેવી રીતે સૌથી પહેલું ડોક્યુમેન્ટ આવે કે બાનાખત, કે કોઈ પણ પ્રોપર્ટી પરચેસ કરીએ ત્યારે એગ્રીમેન્ટ ઓફ સેલ બનાવતા હોય છે. એ એગ્રીમેન્ટ ઓફ સેલ બનાવીએ, એ એગ્રીમેન્ટ ઓફ સેલ પછી એના પછી ટાઇટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ, વેચાણ દસ્તાવેજ, સિટી સર્વેમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, લાઇટ બિલમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, વેરા બિલમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, જો ગેસ લાઇન હોય તો ગેસમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું અને તે જ પ્રમાણે ટેલિફોનમાં પણ ક્લાયન્ટનું નામ ચડાવવાનું. આ 9 જગ્યાએ નામ ટ્રાન્સફરની સર્વિસ ફક્ત એક જ પ્લેસ પર પ્રોવાઈડ થાય છે, એ છે કશ્યપ શાહ એન્ડ એસોસિએટમાં. એ અભિયાનને વેગ આપવા માટે સૌથી પહેલા તો મેં આ બુકલેટ બહાર પાડી કે પ્રોપર્ટીના કયા ડોક્યુમેન્ટ્સ અગત્યના છે. એ આ બુકલેટમાં બધી વિગતવાર માહિતી એ દર્શાવેલી છે. આ ઉપરાંત અમે લોકો અહીંયા એક ટેલિકોલિંગ ડિપાર્ટમેન્ટ સ્ટાર્ટ કર્યું છે. આ એક નવી સેવા અમે લોકોએ ચાલુ કરેલી છે જેનું નામ છે લીગલ ડોક્યુમેન્ટેશન સર્વિસ સેન્ટર. કશ્યપ શાહ એન્ડ એસોસિએટ્સ, ગ્રાઉન્ડ ફ્લોર, ધર્મ વિહાર, ઓપોઝિટ જૈન ટેમ્પલ, દેરાપોલ, રાજમહેલ રોડ, વડોદરા 1. ફોન નંબર 24245453. મોબાઈલ 9825215839. ટોલ ફ્રી નંબર 180023315839. બરોડા ડેરીનું સુગમ, શુદ્ધ અને સર્વોત્તમ ક્વોલિટીના આઈસ્ક્રીમ, શ્રીખંડ, ગુલાબ જાંબુન અને મનગમતી મીઠાઈઓનું ડેસ્ટિનેશન. બરોડા ડેરીનું સુગમ, આપનું ડેરી, આપનું આઈસ્ક્રીમ. બરોડા ડેરી કા સુગમ. Reach us to reach Canada. Yes, Canada is calling you. Visit Kanan International Private Limited. Achieve your dream. A renowned name for student visa, immigration, PR with experience of 15 years. Tie-ups with 51 colleges and universities in Canada. And more than 2,000 visas successfully processed. Visit Kanan International and fly to Canada. Your dream destination. Kanan International Private Limited, Kanan House, Deeving, 2nd floor, Trident Mall, Racecourse. વિરામ બાદ આપનું સ્વાગત છે. પોતાના એપાર્ટમેન્ટના પાર્કિંગમાં સ્વચ્છતા અભિયાન ચલાવનાર રહીશોને પોલીસ સ્ટેશનની હવા ખાવાનો વારો આવી ગયો હતો. શહેરના પ્રતાપનગર વિસ્તારમાં આવેલ અમૃત કોમ્પ્લેક્સમાં કહેવાતા બીજેપીના કાર્યકર્તા વિરેન્દ્ર શર્મા દ્વારા બેનરો બનાવવાનો વ્યવસાય ચલાવવામાં આવે છે, જેનો ભંગાર એપાર્ટમેન્ટના પાર્કિંગમાં નાખવામાં આવે છે. ત્યારે બીજી તરફ દેશભરમાં સ્વચ્છ ભારત અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે એપાર્ટમેન્ટના રહીશો દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવવાના ભાગરૂપે સાફ સફાઈ કરી લોખંડનો ભંગાર દૂર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. આ બાબતની જાણ પોલીસને કરવામાં આવતા નવાપુરા પોલીસ રહીશોને પકડી પોલીસ મથકે લઈ ગયા હતા. સ્વચ્છતા અભિયાન ચલાવવા બદલ આજરોજ રહીશોને પોલીસ મથકની હવા ખાવાનો વારો આવ્યો હતો. વળી બોલી પ્રજાને હેરાન કરતા બીજેપીના અગ્રણી સામે કોઈ પણ પગલાં લેવામાં પોલીસ તંત્રને જાણે ફાફા પડી રહ્યા છે. અમૃત કોમ્પ્લેક્સના રહે नहीं काम है नहीं पीड़ू रवा ગઈકાલે આપણે જે આપણે જાહેરાત કરી હતી કે અમે લોકો સફાઈ અભિયાન ચાલુ કરવાના છે, એ બાબત અમે આજે ચાલુ કર્યું. તમે જોઈ શકો છો કેટલી ગંદકી ને કેટલું બધું એ છે. કરતાં કરતાં અમને વોમિટ ને એવું બધું થાય છે કે કેવી રીતે સાફ કરીએ.
છતાં આ લોકો અમારે છે ને અમારેમાં આ લોકોના લીધે રહેવું પડે છે. અમે બધે જ ગયા, બધું જ કર્યું. અમે ભરત ડાંગરે પાસે પણ ગયા કે ભાઈ તમે એ તમારું કહે છે કે ભાઈ અમારો તો છે બધા, તો અમે એમની પાસે પણ ગયા, ભાજપના કાર્યકર્તા એમના પાસે પણ એમને પણ કંઈ જ કર્યું હોય એવું લાગતું નથી. કારણ કે એ માણસ તો હજી પણ એ જીત પર છે કે મારું તમે લોકો કશું તોડી નથી શકવાના. અમે આજે એમનું બધું જે બધું પડ્યા હતા એના ફ્લેક્સના જે બેનરો બધું અહીંયા આગળ જે બધું સામાન પડ્યો હતો એ અમે આજે સફાઈ અભિયાન ચાલુ કર્યું એટલે ઉચકીને બધું બહાર મૂક્યું છે કાઢીને કે અમે સાફ કરી શકીએ. પણ એટલું બધું ગંદુ ને એટલું બધું એ છે કે કાઢતા અમને પણ એટલી તકલીફ થાય છે, એટલી જીવાતો ઉડે છે, જીવડા નીકળે છે, સાપના કણ નીકળે છે, ઈયળો, આ તે બધું અંદર એટલું ભરેલું પડેલું છે કે અમને કાઢતા એટલી તકલીફ થાય છે. એટલે પ્લીઝ પોલીસ સ્ટેશનમાં એમને હવે અમે એમને ખાલી વાત કરી કે તમે સાફ કરાવો તો એમને અમારા ને અમારા પતિ એટલે અમારા ઘરવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ દીધી કે ભાઈ આ લોકો મને ધાક ધમકી આપે છે અને એવું બધું કરે છે. હવે એકચ્યુઅલી અમે એને શાંતિથી જ વાત કરી હતી કે ભાઈ તું સાફ કરાવ નહીં તો અમે કરાવીએ. હવે અમારાથી અહીંયા રહેવાતું નથી, અમને બહુ જ તકલીફ છે અહીંયા. ગ્રામ્ય વિસ્તારને શહેરી વિસ્તારમાં નહીં ફેરવવાની માંગણી સાથે આજરોજ ગામના રહીશોએ સરપંચ તથા પ્રમુખે ડીડીઓને આવેદનપત્ર પાઠવ્યું હતું. ગ્રામ્ય વિસ્તારોનું શહેરીકરણ થવાથી કદાચ ગામડાઓમાં અદ્યતન સુવિધાઓ પહોંચી શકશે, પરંતુ શહેરી વિસ્તારના રહીશોના માથે પડતો કમરતોડ વેરાનો બોજો તેમના બજેટને હચમચાવી નાખે છે. રોજનું પેટીયું રડતી ગ્રામ્ય પ્રજા ગામડામાં વેરા ભરવા સક્ષમ નથી, ત્યારે શહેરી વિસ્તાર બન્યા બાદ કમરતોડ વેરા કેવી રીતે ભરશે? આવા અનેક સવાલો લઈને ગ્રામ્ય વિસ્તારના સરપંચો, પ્રમુખો અને રહીશોનો કાફલો આજે જિલ્લા પંચાયત ખાતે પહોંચ્યો હતો અને ગ્રામ્ય વિસ્તારોમાં સુખ સુવિધાઓ વધારો પણ તેનું શહેરીકરણ નહીં કરવાની માંગણી સાથે ભારે સૂત્રોચ્ચાર કરી ડીડીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેના પગલે એક સમયે વાતાવરણમાં ભારે ગરમાવો આવી ગયો હતો. ત્યારે ગ્રામ્યવાસીઓએ જિલ્લા પંચાયત પ્રમુખ સુધાબેન પરમારને પણ રજૂઆત કરવા ગયા હતા, ત્યારે પ્રમુખની ખાલી ખુરશી ગ્રામજનોને નજરે પડી હતી. ઉલ્લેખનીય છે કે હાલમાં જ ભાજપ જિલ્લા પ્રમુખ સતીશ ખેરવાડીએ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ચેરમેનની મીટિંગ ભરી જણાવ્યું હતું કે સોમવાર અને ગુરુવાર પબ્લિક ડે હોય ત્યારે વહીવટી પાંખ હાજર હોય છે, પરંતુ ચૂંટાયેલ પાંખ હાજર ન રહેતી હોય તેમને ઠપકો આપવામાં આવ્યો હતો. પરંતુ આજે ગ્રામજનોને પ્રમુખ મળ્યા ન હતા, ત્યારબાદ પ્રમુખ આવતા તેમને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. વડોદરા તાલુકા સરપંચ સંઘના નેજા હેઠળ વડોદરા તાલુકાની 84 ગ્રામ પંચાયતોની અંદર 27 ગ્રામ પંચાયતોને જે વડોદરા મહાનગર કોર્પોરેશન સેવા સદનમાં સમાવેશ કરવાની જે વાત છે, એના અનુસંધાનમાં વડોદરા તાલુકાની 27 ગ્રામ પંચાયતોમાંથી તમામ સરપંચ, ઉપસરપંચ અને અન્ય હોદ્દેદારો આજે હાજર રહ્યા. સાથે સાથે બીજી ગ્રામ પંચાયતો જે કોર્પોરેશન નથી જતી એ સરપંચો પણ આજે ઉપસ્થિત છે. અમારો આજનો જે કાર્યક્રમ હતો એ માત્ર 27 ગ્રામ પંચાયતો જે કોર્પોરેશન સમાવેશ કરવા માગે છે એ તમામ ગ્રામ પંચાયતોએ ઠરાવ વિરોધમાં કર્યો છે કે કોર્પોરેશન નથી જવું. તો અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે જિલ્લા પંચાયત પણ આગામી 16મી તારીખે જે સામાન્ય સભા મળવાની છે તેની અંદર ઠરાવ નકારાત્મક થાય એવી તમામ સરપંચોની માગણી છે અને એ માગણીને લઈને
આજે સરપંચ સંઘના પ્રમુખ તરીકે હું સરપંચોને સાથે રાખીને અહીં જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પ્રમુખશ્રીને રજૂઆત કરવા માટે આવ્યો છું. વિકાસ માટે આ ગામડાઓને શહેરમાં સમાવવાનું છે એવું સરકારનું કહેવું છે, તો તમે શું વિકાસ નથી ઈચ્છતા? વિકાસ માટે સરકાર જે વિચારી રહી છે, માનીએ કે ખરેખર ગામડાઓને શહેરમાં સમાવેશ કરવો જોઈએ, પણ સાથે સાથે મારું અંગત મંતવ્ય એવું છે કે આગામી 2002ની અંદર જે ગામડાઓ, ધારો કે કલાલી ગામ, કોર્પોરેશનમાં 2002માં જ્યારે કલાલી ગામનો સમાવેશ થયો ત્યારે આજે કલાલી ગામને 14 વર્ષ પછી માત્ર જો વ્યવસ્થા કરી હોય તો પાણીની વ્યવસ્થા કરી છે. બીજું ખાસ કરીને વર્ષો પહેલાં જિલ્લા પંચાયતે રોડ જે બનાવ્યો હતો એ રોડ પર કોર્પોરેશન કાર્પેટિંગ બી નથી કરી શકી. અત્યારે જે કલાલી રોડ આપ્યો છે એ બિલ્ડર લોબી જ્યાં ડેવલપર છે એ લોકોએ ફોલો કર્યો છે, એની પર કાર્પેટિંગ પણ નથી કરી શક્યા 10-12 વર્ષે. તો અમારા ગામડા જે ખરેખર, ધારો કે મારેઠા ગામની બાજુની વાત કરીએ તો રાજનગર, ત્યાં આગળ 40 વર્ષ પહેલાં કોર્પોરેશનમાં સમાવેશ કર્યો હતો, તો આજે એને પાણી વ્યવસ્થા નથી. બીજો વિષય એવો છે કે ભાઈ રાજનગરને જ્યારે ત્યાંના સ્થાનિક લોકો માગણી કરે છે વ્યવસ્થા માટે, તો કોર્પોરેશનની એવી એ છે કે રેલવે ક્રોસ કરીને અમે વ્યવસ્થાઓ નથી કરી શકતા. તો એવા કઈક ગામડા છે કે રેલવે ક્રોસ કરીને જતા હોય છે, તો એ ગામડાઓની શું પરિસ્થિતિ ઊભી થશે? એટલે વિકાસ નથી કરી શકતી, કોર્પોરેશન કશું નહીં કરી શકે. તો હવે આ માંગ નહીં સ્વીકારાય તો તમે શું કરશો? આગામી 16મી તારીખે જે કંઈ જિલ્લા પંચાયત નિર્ણય છે અને એની બાદ ત્યાર પછી અમે સરપંચોની ફરી એક મિટિંગ રાખીશું અને મિટિંગની અંદર સરપંચો સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ જે કંઈક સરપંચો સૂચન આપશે અને એ સૂચનો બાદ અમે આગળનો રણનીતિ બનાવી. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. વાડી વિસ્તારના અપ્સરા પાર્ક સોસાયટીના બંધ મકાનમાંથી તસ્કરો 40 તોલા સોનાના દાગીના અને 2 લાખ રોકડા મળી કુલ 12 લાખ ઉપરાંતની મતાની ચોરી કરી ફરાર થઈ જતા ભારે ખળભળાટ. માંજલપુર વિસ્તારમાં સંખ્યાબંધ સોસાયટીઓ દ્વારા ત્યાં બનાવવામાં આવી રહેલા ફટાકડા બજારનો ભારે વિરોધ. પૂરના અસરગ્રસ્તોને સરકારી બાબુઓની મિલીભગતના પગલે આજે પણ વળતર મેળવવા સરકારી કચેરીઓના ખાવા પડે છે ધરમધક્કા. પૂનાથી ઉજરત નિઝામુદ્દીન તરફ જતી રાજધાની એક્સપ્રેસના ટોયલેટમાંથી ત્યજી દીધેલ મૃત બાળક ભૂંગળામાંથી દયનીય હાલતમાં મળી આવતા રૂવાટા ખડા કરી દેતા દ્રશ્યો સર્જાયા. તો આ સાથે જ આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી સમગ્ર DN TV સમાચાર ટીમને રજા આપશો. નમસ્કાર.